હેલો મિત્રો, વેલકમ ટુ કેસી ડિજિટલ. હું એક નવા પ્રોબ્લેમના સોલ્યુશન માટે આવી ગયો છું આપની સમક્ષ. તો ચાલુ કરીએ આપણે કે જો તમે જોઈ શકો છો કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ફોર વેરિફિકેશન ફોર્મ ગમે ત્યારે ફિલ કરો છો તો એક સમસ્યા અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોવા મળી રહી છે. તે છે પેમેન્ટ તમે કરો છો તો પેમેન્ટ માં જે કંઈ છે એ કાર્ડનો ઓપ્શન આવતો નથી. બરાબર, જુઓ તમે અહીંયા તમે જોશો ટર્મ્સ એન્ડ કન્ડિશન પર કરશો, ડેબિટ કાર્ડનો ઓપ્શન સિલેક્ટ કરશો. આમાં ઓનલી ફોર એટમ જ આવે છે. બરાબર, તેની જગ્યાએ જે છે બીજો ઓપ્શન આવતો હતો અને તમારું ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકતા હતા. જો આવી જ પ્રોબ્લેમ તમારે ફેસ થતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો, જેથી કરીને જે કંઈ છે સમસ્યાનું તમને સોલ્યુશન આપી શકું. તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. હેલો મિત્રો, વેલકમ ટુ કેસી ડિજિટલ. હું એક નવા પ્રોબ્લેમના સોલ્યુશન માટે આવી ગયો છું આપની સમક્ષ. તો ચાલુ કરીએ આપણે કે જો તમે જોઈ શકો છો કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ફોર વેરિફિકેશન ફોર્મ ગમે ત્યારે ફિલ કરો છો તો એક સમસ્યા અત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોવા મળી રહી છે. તે છે પેમેન્ટ તમે કરો છો તો પેમેન્ટ માં જે કંઈ છે એ કાર્ડનો ઓપ્શન આવતો નથી. બરાબર, જુઓ તમે અહીંયા તમે જોશો ટર્મ્સ એન્ડ કન્ડિશન પર કરશો, ડેબિટ કાર્ડનો ઓપ્શન સિલેક્ટ કરશો. આમાં ઓનલી ફોર એટમ જ આવે છે. બરાબર, તેની જગ્યાએ જે છે બીજો ઓપ્શન આવતો હતો અને તમારું ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકતા હતા. જો આવી જ પ્રોબ્લેમ તમારે ફેસ થતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો, જેથી કરીને જે કંઈ છે સમસ્યાનું તમને સોલ્યુશન આપી શકું. તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ.